નમસ્કાર મિત્રો, ગુજરાતના વાતાવરણમાં ફરી એકવાર મોટો પલટો જોવા મળી રહ્યો છે। રાજ્યના અનેક જિલ્લાઓમાં આકાશમાં કાળા ડિમાંગ વાદળો છવાઈ ગયા છે અને વરસાદના સંકેતો હવે વધુ મજબૂત બનતા જઈ રહ્યા છે। આજે અચાનક બદલાયેલા હવામાનને કારણે લોકોમાં આશ્ચર્ય અને ચિંતા બંને જોવા મળી રહી છે। હવામાન વિભાગની તાજી માહિતી અનુસાર આજે સમગ્ર રાજ્યમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને ઘણા વિસ્તારોમાં પવનની ગતિમાં પણ વધારો નોંધાયો છે। આ બદલાતા માહોલને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગ દ્વારા મહત્વપૂર્ણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આજે 3 કલાક દરમિયાન ગુજરાતના અનેક જિલ્લાઓમાં ત્રાટકશે માવઠું। ગુજરાતમાં ભયંકર માવઠાને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે। કયા જિલ્લાની અંદર વધારે એલર્ટ અત્યારે આપવામાં આવ્યું છે અને ક્યાં વધુ વરસાદ માવઠું પડશે તે સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર આપણે જાણીશું, એટલે વિડીયોને છેલ્લે સુધી જોજો। હાલ હવામાન વિભાગે નાવકાસ્ટ બુલેટિન જાહેર કર્યો છે। આ બુલેટિન મુજબ આજ સાંજથી લઈને આગામી 3 કલાક દરમિયાન રાજ્યના ઉત્તર પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। ખાસ કરીને કચ્છ, બનાસકાંઠા અને પાટણ જિલ્લાઓમાં હળવા વરસાદની સાથે વીજળીના કડાકાની શક્યતા હોવાથી યલો એલર્ટ જાહેર કરાયું છે। કયા કયા જિલ્લાઓમાં અસર થઈ શકે? હવામાન વિભાગના અનુમાન મુજબ ઉત્તર ગુજરાત અને પશ્ચિમ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે। આ દરમિયાન અચાનક તેજ પવન ફૂંકાઈ શકે છે અને કેટલીક જગ્યાએ થોડા સમય માટે વરસાદ તીવ્ર બની શકે છે। તેથી ખુલ્લા મેદાનોમાં કામ કરતા લોકો અને વાહન ચાલકોને ખાસ સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે। માવઠાની આગાહીથી ખેડૂતો ચિંતિત। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે રાજ્યમાં માવઠાની પરિસ્થિતિ સર્જાઈ રહી છે। ખાસ કરીને કચ્છ, બનાસકાંઠા અને પાટણ જેવા જિલ્લાઓમાં ઊભા પાકને નુકસાન થવાની આશંકા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે। રવિ પાકો જેમ કે ઘઉં, જીરું, રાઈ અને ચણા માટે આ પ્રકારનું હવામાન નુકસાનકારક સાબિત થઈ શકે છે। વીજળીના કડાકા સાથે થતો હળવો વરસાદ પણ પાકને અસર પહોંચાડી શકે છે, જેના કારણે ખેડૂતોની ચિંતા વધતી જઈ રહી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બાદ ઠંડીમાં વધારો। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલની વરસાદી પરિસ્થિતિ પસાર થયા બાદ રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધુ વધશે। આગામી 24 કલાક બાદ લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે। ખાસ કરીને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વહેલી સવાર અને મોડી રાત્રે હાડ થીજવી ઠંડી અનુભવાશે। વૃદ્ધો અને બાળકોને આ સમયમાં ખાસ કાળજી રાખવાની સલાહ આપવામાં આવી છે। રાજ્યનું તાજું તાપમાન અપડેટ। હવામાન વિભાગની લેટેસ્ટ માહિતી મુજબ અમદાવાદમાં લઘુત્તમ તાપમાન આશરે 17 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે। ગાંધીનગરમાં પણ ઠંડીનો અનુભવ વધતો જઈ રહ્યો છે, જ્યારે નલિયામાં રાજ્યનું સૌથી ઓછું તાપમાન નોંધાયું છે, જે રાજ્યમાં વધતી ઠંડીનો સંકેત આપે છે। માછીમારો માટે ખાસ ચેતવણી। દરિયામાં પવનની ગતિ વધવાની શક્યતા હોવાને કારણે હવામાન વિભાગે માછીમારોને આગામી 2 દિવસ સુધી દરિયો ન ખેડવા સ્પષ્ટ સૂચના આપી છે। દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને પણ સતર્ક રહેવા જણાવાયું છે અને કોઈ પણ જોખમ ન લેવા અપીલ કરવામાં આવી છે। એક તરફ ખેડૂતો માવઠાની આશંકાથી ચિંતિત છે, તો બીજી તરફ શહેરી વિસ્તારોમાં રહેતા લોકોને હવે વધતી ઠંડી માટે તૈયાર રહેવું પડશે। બદલાતા વાતાવરણને કારણે શરદી, ઉધરસ અને તાવ જેવી બીમારીઓ વધવાની શક્યતા હોવાથી આરોગ્યનું ખાસ ધ્યાન રાખવું પણ જરૂરી બની ગયું છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પહેલો પશ્ચિમી વિક્ષેપ 24 જાન્યુઆરીએ સક્રિય થશે, જ્યારે બીજો વધુ અસરકારક રહેશે અને 26 થી 28 જાન્યુઆરી દરમિયાન તેની અસર વધુ જોવા મળી શકે છે। આ સમયગાળા દરમિયાન રાજ્યમાં કાતિલ ઠંડીની આગાહી કરવામાં આવી છે અને કેટલાક વિસ્તારોમાં વરસાદ પણ વરસી શકે છે। હવામાન ખાતાની આગાહી મુજબ છેલ્લા 24 કલાકમાં ગુજરાતના વાતાવરણમાં વધુ પલટો આવી શકે છે। ખાસ કરીને કચ્છના ઉત્તર ભાગ તેમજ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણમાં માવઠું પડવાની શક્યતાઓ વર્તાઈ રહી છે। વીજળીના કડાકા સાથે કમોસમી વરસાદ પડવાની સંભાવના હોવાને કારણે યલો એલર્ટ યથાવત રાખવામાં આવ્યું છે। દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ 20 થી 25 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા હોવાનું પણ જણાવાયું છે। ગુજરાતના હવામાન નિષ્ણાંતો દ્વારા એક અઠવાડિયાથી માવઠાને લઈ મોટા સંકેત આપવામાં આવ્યા છે કે આ આગામી 5 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી હતી અને આજે હવામાનમાં અચાનક પલટો આવ્યો છે। હવામાન નિષ્ણાંતો જેમ કે અંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામી, અશોક પટેલ અને અમદાવાદ હવામાન વિભાગ દ્વારા આગાહી મુજબ ભર શિયાળે ગુજરાતના લોકોમાં ચિંતાનો માહોલ છવાયો છે। ખાસ કરીને ગુજરાતના ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર છે। સાથે જાન્યુઆરી મહિનામાં પણ હવામાન વિભાગ દ્વારા માવઠાના સંકેત આપવામાં આવ્યા છે। આઈએમડીની સત્તાવાર આગાહી મુજબ મોટી ચેતવણી રાજ્યના કોઈપણ જિલ્લાઓમાં જાહેર કરવામાં નથી આવી। ખૂબ જ ઓછા પ્રમાણમાં પાટણ, બનાસકાંઠા અને કચ્છ જેવા ઉત્તર અને પશ્ચિમ ગુંજ વિસ્તારમાં 1-2 સ્થળોએ હળવી વૃષ્ટિ અથવા થંડર શાવર થઈ શકે છે, પરંતુ કોઈ મોટી વરસાદ ચેતવણી નથી। આઈએમડીની સત્તાવાર વેબસાઇટ પર કોઈ મોટી ચેતવણી જાહેર કરવામાં નથી આવી। જો તમને આ હવામાન અપડેટ ઉપયોગી લાગી હોય તો વિડીયો લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન ચાલુ રાખો, તેથી તમને સૌથી પહેલા તાજી અને વિશ્વસનીય હવામાન માહિતી મળી રહે।